હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા એક નવા મુકલામાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા સમય પછી મળ્યા, ટાઈમ રહેતો નથી, કામે લાગી ગયા છીએ. તો આજે કાંઈક નવું જોઈએ. તો આજે બનાવવાનો છે ચેવડો. તો તમને ચેવડાનો વિડીયો દેખાડી. ચાલો તારે જોવો. આ છે શું છે ભાઈ? આ પૌવા છે. પોહા. આ છે પૌવા. આપણે વ્હાઈટ પૌવા આવે ચોખાના જ કહેવાય ને? કયા કહેવાય? હા, ચોખાના. બરોબર. આ નાખી દીધી છે તેલ. આ શું ઢોળાય છે? તેલ તેલની બવણી. કાંઈ વાંધો નહીં, હાલો ચાલો નાખો પૌવા. કે ગરમ થવા દેવાનું તેલ. તેલ ગરમ થાય ત્યાં લગી જોત બન્યા રહો વિડીયોમાં. તો નાખી દઈએ પાછા. તેલ થઈ ગયું છે ગરમ, તો નાખી દઈએ સફેદ પૌવા. તો નાખો પૌવા ભાઈ. પૌવા તળી નાખવાના, બરોબર ને? જો આ રીતે તળી નાખવાના પૌવા. ત્યાં નાખી દેવાના. દીકુ ઘડી ખમી જા. એના દેખાડો. અહીંયા ચોકો. શું ચોકા? તાર પૌવા ખાવાના ચોક? તે ગરમ છે. એના વાટકામ થોડા વિડીયો બને આગળ જોતા રહેજો. બના રહો વિડીયોમાં. તો આપણે ચોખાના પૌવા થઈ ગયા છે તૈયાર. હવે નાખીએ કયા પૌવા છે? આ મકાઈના પૌવા નાખવાના છે આપણે. તો જુઓ, આ થઈ ગયા છે તૈયાર. હવે નાખવાના છે મકાઈ પૌવા. નાખો હાલો મકાઈ પૌવા. હજી ગરમ નથી ભાઈ. ત્યાર શું કરે છે? ચાલ ગરમ થવા દે. બનાવો વિડીયોમાં. તળાવ મળ્યા છે, જોઈ લે. તળાય છે મકાઈ પૌવા. યસ, ચેવડાનો મસાલો ખાય. જી મોટું 40 વાળું પડી ગયું. નાનું લેવડે. બને ત્યાં સુધી બનાવો વિડીયોમાં. તો મકાઈના પૌવા થઈ ગયા છે તૈયાર. એ પણ તમે જોઈ લો, પછી આગળ દેખાડી. જોવો, આ મકાઈના પૌવા તૈયાર. એની નીચે હતા ચોખાના પૌવા વ્હાઈટ. આ થઈ ગયું છે તૈયાર. હવે આગળ બીજું શું નાખવાનું છે તમને દેખાડીએ વિડીયોમાં. આ બના રહેજો. હવે શું નાખવાનું છે? હવે કાચી સિંગના દાણા એમાં તેલમાં જ નાખવાના, બરોબર? એને શેકી નાખવાના. એ તો તમને ખબર જ હશે. જોવો, શેકાય છે એટલે આની અંદર પાછા નાખી દેવાના. જોવા બના રહો વિડીયોમાં. એક રીંગણું પડ્યું છે. આ કેટલીક થવા જઈને બળી નો થાય. ઓ સિંગ કોઈ જરા પછી કરી ને કાઢ લેવાની. આ તો કાળી થવા મળી. જો ફટાફટ નાખી દો. તમે જોઈ શકો છો નજારો. બનાવો વિડીયોમાં. હજી આગળ નાખવાનું શું કરવાનું છે પછી તમને દેખાડો. બનાવે છે 40 રૂપિયા. તો જો આપણો સેવડો એવણાથી હલાવવાનું. હલાવી નાખો. આમ કરવાનું ને એ મારા જોવો કેમ હલાવવાનો? મને તો કાંઈ ફાવે નહીં. એ બધી નાખ દો. કોઈ દે રાખો. બોલો પછી નાખજે. આ રીતે હલાવી નાખવાનું. પછી બીજું નાખીને દેખાડો તમે. બનાવો વિડીયો. તો હવે આ શું છે? મીઠો લીમડો નાખવાનો તમે. અમે તો આટલી જ વસ્તુ નાખી છે. શું આવે તમે મને કમેન્ટમાં જણાવજો. અમે તો આટલો જ ચેવડો બનાવ્યો છે. આટલું વસ્તુ નાખી પહેલી વાર બનાવ્યો. મીઠો લીમડો તું ના ઓલા અચ્છા મીઠો લીમડો ગુડ કેવો
મીઠા લીમડામાં તેલમાં તળી નાખો મીઠા લીમડો એટલે થઈ જશે કડક થઈ જાય બરોબર ને તમે નાખી દેવાનું મિક્સ કરી નાખો જોઈ શકો તો તમે ચેવડાનો નજારો હજી મસાલો નાખવાનો બાકી છે બના રહો વિડીયોમાં તો પાછા આવી ગયા છે મીઠો લીમડો બધું નાખી દીધું છે તો આ બનાવે છે તીખો મસાલો થોડોક મિક્સિંગમાં હવે એ નાખી હળદર મીઠું નાખ્યું ને હા મીઠું નાખો ભૂલાઈ ગયું જો આ ભૂલાઈ ગયું જો હા મીઠું લાવો હવે મિક્સિંગ કરી લઈએ મીઠું લાવો બના રહો વિડીયોમાં તો મીઠું ભૂલાઈ ગયું હતું નાખી દઈએ મીઠું એટલું બસ ના ભાઈ મને ન ખબર પડે આમાં જોજે હો ભાઈ મીઠું નાખી દીધું જાદુ છે હવે જે થાય હાસું હું જાગો સેવડો તો જોયે ને બરાબર જ છે એને હલાવી નાખીએ બરોબર હવે નાખી દેવાનું અંદર મસાલો લો થોડો પછી હલાવવાનું હવે એને હલાવવાનું હજી આ મસાલો બાકી છે આ મસાલો નાખી દીધો કરો મિક્સિંગ પછી તેને આ રીતે થોડુંક મિક્સ કરી નાખવાનું બરાબર મોવો તો છે એટલે મીઠું નાખવું પડશે પછી ઝાંકી લેજો બધું નાખજો હો હવે આવી ગઈ છે સેવ લાસ્ટ ખારો થઈ ગયો નાખી દઈ સેવ તો ખારું ન લાગ્યું સમજાઈ ગયું ભાઈ સિંગ બધી નાખી 40 રૂપિયા તો આપણો જેવડો થઈ ગયો છે રેડી તમારે ખાવો હોય તો બી આવો આ વિડીયો અહીંયા ધ્યાન કરું છું કેવો લાગે કેવો નહીં મને કેવો નહીં કમેન્ટમાં જરૂર જણાવજો પહેલી વાર બનાવ્યો મને જરૂર જણાવજો કેવો બને કેવો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ બાય